ગ્રાફિક્સના માધ્યમથી કે કેવી પ્રકારે આ બેઠક અહીંયા જોવામાં આવે છે. વર્ષ 1990 સુધી કડી બેઠક પર કોંગ્રેસનું ખાસું એવું પ્રભુત્વ છે તે અહીંયા જોવા મળતું હતું ને પછી આ રાજકીય અહીંયા બદલાવ જોવા મળ્યો. 1990 થી ભાજપના નીતિન પટેલે કોંગ્રેસના ગઢમાં ભંગાણ કર્યું હતું. 1990 બાદ ભાજપના નીતિન પટેલ અહીંયા આવ્યા, તેમને ઝંપલાવ્યું ને ત્યારબાદ કોંગ્રેસના ગઢમાં અહીંયા ભંગાણ સર્જાયું હતું ને ત્યારબાદ અહીંયા ભાજપનો ગઢ છે ત્યાં બેઠક ધીરે ધીરે બનતી ગઈ હતી. કડી વિધાનસભાનો આ રોચક ઇતિહાસ છે તે અહીંયાથી શરૂ થયો ને ત્યારબાદ આ બેઠક પણ ખૂબ જ રોમાંચિક છે તે બનતી ગઈ, કારણ કે તે પ્રકારની જે સ્થિતિ હતી ત્યારબાદ નીતિન પટેલે આ બેઠક પર ઝંપલાવ્યું હતું. વર્ષ 1990 સુધી કડી બેઠક પર કોંગ્રેસનું ખાસું એવું પ્રભુત્વ છે તે અહીંયા જોવા મળતું હતું. 1990 પછી ભાજપના નીતિન પટેલ આવ્યા અને કોંગ્રેસના ગઢમાં તેમને ગાબડું પાડ્યું, ભંગાણ પાડ્યું. ગોધરાકાંડ પછી 2002માં બળદેવજી ઠાકોરે આ બેઠક પર જીત છે તે મેળવી હતી. ગોધરાકાંડ થયો ને ત્યારબાદ 2002ની એ વાત 2007માં ફરી એક વખત નીતિન પટેલે અહીંયાથી જ બાજી મારી હતી ને ફરી એક વખત ભાજપને અહીંયાથી ભવ્ય જીત થઈ હતી. મહેસાણાની કડી બેઠક 2009 થી અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનામત છે તે અહીંયા માનવામાં આવી છે અને ત્યારબાદ અહીંયા આ જે જંગ જામે છે નવા સીમાંકન પછી પહેલી ચૂંટણી 2012 છે તેમાં યોજાઈ હતી. નવું સીમાંકન થયું અને તેની પહેલી ચૂંટણી 2012માં થઈ. 2012માં કોંગ્રેસના રમેશ ચાવડાએ અહીંયાથી જીત છે તે મેળવી હતી. 2017 અને 2022માં ભાજપે કડી બેઠક પર જીત મેળવી હતી, એટલે કે ત્યારબાદ ભાજપ ફરી વર્ચસ્વમાં આવ્યું. 2025માં ભાજપના વિજેતા ઉમેદવાર કરસન સોલંકીનું નિધન થયું અને ત્યારબાદ હવે આ પેટા ચૂંટણી કાકાના હુલામણા નામથી જાણીતા કરસન સોલંકીનું મૃત્યુ થતા આ ચૂંટણી છે તે હવે અહીંયા યોજાઈ રહી છે. હાલ કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ખરાખરીનો જંગ છે તે અહીંયા જામતો જોવા મળી રહ્યો છે. હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી જ અહીંયા કાંટાની ટક્કર છે તે જોવા મળશે, કારણ કે હવે અહીંયા જે પ્રકારેનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. વેપારીઓ હોય, સામાજિક કાર્યકર્તા હોય, એ તમામ લોકો અહીંયા ઉમેદવારો પર વિશ્વાસ મૂકીને મત આપવા તૈયાર થયા છે. હાલ તો હવે 10,000 કરતા વધુ મતોની લીડથી જીતવાનો દાવો છે તે કરવામાં આવ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડા ફોર્મ ભરશે અને હવે શરૂઆત થઈ ગઈ છે ખરાખરીનો જંગ. ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓને લઈને લોકોની વચ્ચે જવાની વાત રમેશ ચાવડા કરી રહ્યા છે. કડી બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. વિધાનસભાની પેટા ચૂંટણી અને ઉમેદવારી પત્રો ભરવા માટે જઈ રહ્યા છે રમેશભાઈ ચાવડા આપણી સાથે છે. રમેશભાઈ, કેટલો વિશ્વાસ પેટા ચૂંટણી છે, જે પરિણામો જે ભૂતકાળમાં આવ્યા છે કઈ રીતે જુઓ છો? હું અહીંયા 10,000 મતથી જીતવાનો છું, આ પાક્કું છે. આયાથી ઉમેદવાર અહીંયા ચાલતો નથી, નક્કી જીતી જવાનું છે. ખાસ એ લોકો કહી રહ્યા છે કે છેલ્લા 2 ટર્મથી ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે અહીંયા અને 47,000 થી વધુ મત જે છે તે મળશે ભાજપને. અહીંયા પણ ભલે જીતી ગયા હોય પણ અહીંયા આ વખતે ચાલવાના નથી. અહીંયા હું પહેલા જીત્યો, 2012માં જીત્યો, 2012માં જીતેલો, 2017માં જે હું જીત્યો તે ઈવીએમના કારણે 14 નંબરના રાઉન્ડમાં હું 17,000 મતથી મને માઇનસ કરી દીધો, એટલે એના કારણે પેલું થઈ ગયું. શું મુદ્દા છે લઈને લોકોની વચ્ચે જશો, કારણ કે પેટા ચૂંટણી છે, આખી મશીનરી સરકારની લાગી હશે આની વચ્ચે? સાહેબ, ભ્રષ્ટાચાર ખૂબ ચાલે છે. જોઈ શકાય છે રમેશભાઈ ચાવડા, તેમનું ઠેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ખાસ તો તેમને ફરી એકવાર તેમની સાથે વાતચીત કરશું. રમેશભાઈ, કયા મુદ્દાઓને લઈને લોકોની વચ્ચે જશો, કારણ કે ખૂબ મોટો વિસ્તાર છે? મુદ્દાઓ ખૂબ છે. હવે અહીંયા ભ્રષ્ટાચાર ચાલે છે, અહીંયા રોડ રસ્તા ગટર લાઈનની બધી તકલીફ ચાલે છે, એના કારણે પેલું એ થઈને ચાલે છે. સરકારની આખી મશીનરી લાગેલી હશે સામે, ભારતીય જનતા પાર્ટીની આખી મશીનરી લાગેલી હશે, તેની વચ્ચે લોકોનો મત મળશે. અમે એની સામે કટ્ટરતાથી અને વ્યવસ્થિત આયોજનપૂર્વક લડીશું
અને અમે જીતી જઈશું. તો જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યા છે રમેશભાઈ ચાવડા જે છે તેઓ અત્યારે ઉમેદવારી પત્ર ભરવા માટે જઈ રહ્યા છે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જે છે તે ઉપસ્થિત છે અને ખાસ જે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યા છે. 10,000 થી વધુની લીડ તેમને મળશે તેવું તેમનું માનવું છે અને ભ્રષ્ટાચાર સહિતના જે મુદ્દાઓ છે તે લોકોની વચ્ચે લઈને જશે તેવું તેમનું કહેવું છે. કેમેરામેન શાયર શર્મા સાથે મેહુલ દેસાઈ, કડી.